અત્યારે નગરપાલિકાના જેટલા કોઓપરેટરોનું જે છે ને એમનું અત્યારે શું કઠપુતળી છે એનું કારણ બતાવું તમને. એક ભીષ્મા પિતા એટલે મારા જેવા પૂર્વ કોઓપરેટર છે એ એમ કે ને એટલું ચાલે છે. જો એમને અત્યારે 4 મીટર આયુ બંધ રાખવું હોય ને તો વિકાસમાં મારો કોઈ વાંધો નથી. એમને 4માં કદાચ ભેદભાવ રાખ્યું હોય ને તો એમને જે આપણે દીવદર 3 રસ્તાથી રાધનપુર 3 રસ્તા સુધી PW આપણે 18નું અને 24નું આપ્યું હતું ને તો એમે 100નો ભેદભાવ કેમ રાખ્યો હતો કે 100ની અંદર ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવે છે તો એ બચાવી લીધી 100માં. અને કદાચ જો 4માં અમને મીટર બંધ રાખવું હોય ને તો અમને એક મારી ભારતીય જનતા પાર્ટીને અને પ્રંત સાહેબને મોબલતદાર સાહેબને મારી એક વિનંતી છે તો 18ની અંદર અમને 15 રાખી અને મધ્યમ વર્ગના માણસો અમને થોડી જગ્યા આપો તો જે 500-1000 રૂપિયા જે કમાય છે ને એ અમને રોજીરોટી મળશે. અને અત્યારે બાબર શહેરની અંદર અને બાબર તાલુકાની અંદર લાઠી બજારમાં ભારતીય જનતા પાર્ટીનું દબણ છે. અત્યારે કોમોદ પલોટની અંદર પણ દબણ છે. અત્યારે એટલી તમારે સાચું દબણ લાવવું હોય ને તો બાબર શહેરની અંદર તમે અત્યારે સીટે સર્વે લાવો અને પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે. અત્યારે એક જ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ વ્યક્તિ અત્યારે ચૂંટણી આવે એટલે વાહ વાહ કરીને મત લઈ જવાના છે. જો સંસદ સભ્યને મત આપ્યા છે ધારાસભ્યને પણ મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને. કોઈ એવો નેતા નથી કે મધ્યમ વર્ગના માણસોને કોઈ અત્યારે હોમે આવીને ઊભા રહે. જો વગર જિલ્લો વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય અને નગરપાલિકાના કોર્પોરેટર અત્યારે વગર જિલ્લા માટે વિરોધમાં GIDC માટે વિરોધમાં અત્યારે પ્રાંત ઓફિસ અત્યારે શોધકામ થતી રહી છે. એટલે મારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને એક રજૂઆત કરવી છે કે તમે અત્યારે બાબર શહેરના અને બાબર તાલુકાની અંદર તમારું શું બગાડ્યું છે તો તમે તળિયા ઝાટક કરી નાખો છો. અમે તમને મત આપ્યા છે નથી આપ્યા એવું નહીં, બે પક્ષને આપ્યા છે તો તમારે મત તાકાત હોય ને અને કોઈ ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ હોય ને ભરમ તો મારી આ 14માં હોટલ છે ને જય માતાજી તો તમે સાચું 14 લાવો. મારી હોટલ કાર્ડ હટાવવા માટે હું તૈયારી છું પણ ભારતીય જનતા પાર્ટીનું તમે દમણ બચાવશો મત એવી મારી વિનંતી છે ચીફ ઓફિસર.